મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી રાજ્ય સ્તરીય ક્રાઇમ કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો હતો, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા। 2 દિવસીય આ કોન્ફરન્સમાં રાષ્ટ્રીય સુરક્ષા, સાયબર ક્રાઇમ, ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સની વ્યૂહરચના સંદર્ભે વિગતવાર ચર્ચા કરવામાં આવશે। સાથે જ વિકસિત ભારત 2047માં ગુજરાત પોલીસની ભૂમિકા સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવશે। તો આ કોન્ફરન્સમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને જિલ્લા પોલીસના વડાઓ શામેલ થયા છે। આજે 2 દિવસની આ કોન્ફરન્સમાં પ્રજાજનો માટે શું બેસ્ટ હોઈ શકે, ટેકનોલોજીનો ઉપયોગ શું હોઈ શકે, ટેકનોલોજીના ઉપયોગથી જેટલું તમે આગળ વધો એટલું ખોટા કરવા વાળા બી એની સામે તૈયાર જ હોય છે કે હવે તમે આવું કર્યું તો અમે આવું કરવા તૈયાર છીએ। બધા જ લોકો કોન્ફરન્સની અંદર હાજર હતા અને એ કોન્ફરન્સમાં બધા જ લોકો મુક્તપણે પોતપોતાના જિલ્લાઓમાં શું કામગીરી કરી છે અને એ કામગીરીના માધ્યમથી બીજા લોકો બી બીજા જિલ્લાઓની અંદર એ કામગીરી જો સારી લાગે તો એ કરી શકે। એટલે પરસ્પર આપણે જે ટેકનોલોજી અને નવા પ્રયાસો કરીએ છીએ એ માત્ર એક જ જિલ્લા પૂરતા કેમ લાગુ રહે, આપણે આખા ગુજરાતમાં એક યુનિફોર્મ વ્યવસ્થાઓ ધીરે ધીરે કરીને અલગ લોકોની આઈડિયાથી એ આઈડિયાઝને ઇન્સ્ટિટ્યુશનલાઇઝ કઈ રીતે કરી શકીએ તે માટે આ 2 દિવસની ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। સાયબર ક્રાઇમ અને ઇકોનોમિક ઓફેન્સમાં સાયબર જે રસ લીધો છે જેના કારણે ખૂબ સારા પરિણામ મળી રહ્યા છે, જેના કારણે લોકોમાં એક સેફ્ટીની ફીલ આપી રહી છે કે કોઈ ફ્રોડ કરશે તો કોઈ જગ્યા છે ત્યાં જઈ શકાય જ્યાંથી એનો શોષણ રહ્યા છે। મહિનાની અંદર એક કોન્ફરન્સના જે અગત્યના મુદ્દાઓ છે એ મુદ્દાઓ ડાઉન ધી લાઈન કમિશનરેટ્સમાં, જિલ્લાઓમાં, પોલીસ સ્ટેશન સુધી આ વિષયો બાબતે દરેક ફિલ્ડ ઓફિસરને માહિતગાર કરવા તે અંગેનું આયોજન કરવા